જીવદયાનું કામ કરતી અમદાવાદની સંસ્થા માટે આનંદના સમાચાર છે. પશુ પક્ષીઓ માટે કામ નિઃશુલ્ક સેવા કરતી સંસ્થાને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. એમસીની રેવન્યુ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણય લેવાયો છે જે સંસ્થા ચેરિટી કમિશનરમાં નોંધાઈ હશે, ઓડિટ કરતી હશે તેને જ આ લાભ આપવામાં આવશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનું અમલીકરણ થશે. આ મામલે શું કહી રહ્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, તેમને સાંભળો. સર, વ્યાજ માફીની યોજના ચાલી રહી છે, અત્યાર સુધીમાં કેટલા લોકોએ લાભ લીધો છે? વ્યાજ માફીની યોજના એટલે આ મહાનગરના કરદાતાઓ માટે વ્યાજ ઉત્સવ હોય તે રીતે કાગડોળે રાહ જોતા હોય છે. અને એટલે જ અમે આવા કરદાતાઓ માટે યોજના લઈને આવ્યા. 1 જાન્યુઆરીથી લઈ અને 31મી માર્ચ સુધી. જાન્યુઆરી મહિનામાં રેસિડેન્શિયલ મિલકતો હોય તેમાં 85% અને કોમર્શિયલમાં 65% વ્યાજ માફી. એ જ રીતે ફેબ્રુઆરી મહિનામાં 80% રેસિડેન્શિયલમાં અને કોમર્શિયલમાં 60%. એ જ રીતે રેસિડેન્સમાં માર્ચ મહિનામાં 75% અને કોમર્શિયલમાં 50% વ્યાજ માફીની યોજના અમે લઈને આવ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ મળીને 1,67,574 કરદાતાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે. અને તેમાં કુલ ગ્રોસ એમાઉન્ટ 282.81 કરોડ રૂપિયાની આવકની સામે 22.99 કરોડ રૂપિયાની આપણે વ્યાજ રાહત આપી અને 259.82 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આવક થઈ ગઈ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી યુપીઆઈ પેમેન્ટ ઉપર ખૂબ ભાર મૂકતા હોય છે અને આખા વિશ્વમાં સૌથી વધુ યુપીઆઈ પેમેન્ટ ભારતમાં થતું હોય ત્યારે આ મહાનગરના કરદાતાઓ પણ તેમની આ ટહેલને અવાજ આપતા હોય તે રીતે કુલ આવકના 60% કરતાં પણ વધુ રકમ ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ પેમેન્ટથી થાય છે. માટે તેમનો પણ કરદાતાઓનો આ તબક્કે આભાર માનવો જોઈએ. એડવાન્સ ટેક્સ માટે એડવાન્સ રિબેટ સ્કીમ આટલું પત્યા પછી અગેન ઓનર ધ ઓનેસ્ટ, જે લોકો રેગ્યુલર ટેક્સ ભરે છે તેમને ઓનર આપતા હોય તે રીતે કોર્પોરેશન દ્વારા એડવાન્સ રિબેટ સ્કીમ 9મી એપ્રિલથી શરૂ થઈને 31 મે સુધી આ યોજના ચાલતી હોય છે. આ યોજનામાં જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે આ સમયગાળામાં તેમને 12% રિબેટ આપવામાં આવશે. અને સતત 3 વર્ષથી જે ટેક્સ પેયર એડવાન્સ રિબેટ સ્કીમનો લાભ લેતા હોય તેને વધારાના 2%. અને યુપીઆઈ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ જે ટેક્સ પેયર કરશે તેને 1% વધારાનો. એમ કુલ મળીને 12%થી લઈને 15% સુધીની એડવાન્સ રિબેટ સ્કીમની યોજના આવનાર છે. આપના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે ટેક્સ પેયર આ યોજનાનો લાભ લે. આપણે કેટલી મિલકતો જેમાં આકારણી થઈ ના હોય અથવા કોમર્શિયલ એકમ હોય અથવા ફેક્ટરી એકમ હોય એમાં એવી કેટલી મિલકતો ધ્યાનમાં આવે છે? આ બાબતે ઓટો કામ થતું હોય એ પ્રકારનું વ્યવસ્થાપન ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જે મિલકતોને બીયુ મળી જાય, બીયુ મળેથી ઓટોમેટિક એ મિલકતોની આકારણી થતી હોય છે. અને આકારણી ભલે વહેલી મોડી થાય પરંતુ તેમનો ટેક્સ તો બીયુ મળેથી જ ગણવામાં આવે. અને એવા સંજોગોમાં ગત વર્ષે આવી નવી મિલકતોના કારણે નોંધાયેલી અને આકારણી થયેથી 111 કરોડ રૂપિયાની નવી આવક કોર્પોરેશનમાં ભળી. આ વર્ષે આ જ રીતે જે મિલકતો નોંધાઈ તેના કારણે 88 કરોડ રૂપિયાની નવી આવક કોર્પોરેશનની તિજોરીને થવાની છે. એટલે આ બધું ઓટો મોડમાં થાય છે, કશું કોઈ બાકી રહી નથી થતું. સર, જે એનજીઓ જીવદયા કામ કરે છે તેઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું આપણે સૌ જીવદયા પ્રેમી છે, ક્યાંક ને ક્યાંક આપણામાં કરુણા રહેલી છે. અને નગરજનોમાં ઘણા નાગરિકોનો ભાવ હતો કે આવી કરુણા જે સંસ્થાઓ બતાવતા હોય અને જે કામ કરતા હોય એવી સંસ્થાઓ જે ચેરિટી કમિશનરમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાયેલી હોય અને સાથે સાથે આ ટ્રસ્ટ હિસાબો નિયમિત રીતે તેનો ઓડિટ કરતી હોય તેવી સંસ્થાઓને તમામ મિલકત વેરામાં તેમને રાહત આપવાનું કામ, વેરામુક્તિ આપવાનું કામ અમે આ કમિટીમાં લાવ્યા છીએ અને તેને અમે સ્ટેન્ડિંગ કમિટી તરફ અને રવાના કરી રહ્યા છીએ.
આપણે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, જેમાં જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ માટે આ ખૂબ જ અગત્યના સમાચાર માનવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.